मित्रों धोरण 9 इंग्लिश यूनिट 4 कॉल्स ऑफ द हिल ये पर्वतનો સ્વાદ જેમાં પાર્ટ નંબર 3 આપણે જોઈએ તો અગાઉ પાર્ટ 1 ને પાર્ટ 2 ની અંદર આપણે પાર્ટ જોઈ ગયા. હવે પાર્ટ ની અંદર આગળ શરૂઆત કરીએ. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass. The flowers and the trees, the wind stopped blowing. There was stealing all around, and all uttered from a hole. Chandni felt scared. Also, the sun disappeared behind the hills. એટલે કે disappeared એટલે અદ્રશ્ય થયું. behind એટલે પાછળ અને hills એટલે ટેકરી. સૂર્ય એ પહાડોની પાછળ અદ્રશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass. Soon એટલે તરત, darkness એટલે અંધકાર, covered એટલે છવાઈ જવું. The flowers એટલે કે ફૂલો અને tree એટલે ઝાડ. તો જો અહીંયા કે તરત જ અંધકાર એ ઘાસ, ફૂલ અને વૃક્ષોને ઘેરી વળ્યો. The wind stopped blowing એટલે કે પવન ફૂંકાતો બંધ થઈ ગયો. There was stillness all around. ચારે બાજુ શાંતિ પથરાઈ ગઈ. And all stirred from a hole. એક ગુહોળે, હોલ એટલે કે ખાનું, બરાબર, બખોલ. તો એક ગુહોળે બખોલમાંથી ચીસ પાડી. ઓલ એટલે ગુહોળ. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે કે ગભરાઈ જવું. ચાંદની ગભરાઈ ગઈ. The full moon rose in the distant sky. Distance એટલે કે જગ્યા, દૂર. તો દૂરના આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. In its silver light, silver એટલે કે જે પ્રકાશ પડતો હતો એ સિલ્વર જેવો, એટલે કે થોડું લાઇટ શરૂઆતના જે સૂર્યના કિરણ જોઈએ તો કેવા એકદમ સિલ્વર જેવા લાગે. સો ટુ બ્રાઇટ આઈઝ, બ્રાઇટ એટલે ચમકતી. શાર્પ ટીથ, શાર્પ એટલે તીક્ષ્ણ, ટીથ એટલે દાંત. મૂવિંગ સ્લોલી એટલે કે એકદમ ધીમેથી ખસવું. ટુવર્ડ્સ એટલે તેના તરફ. તો તેના પ્રકાશમાં, સિલ્વર લાઇટમાં, સિલ્વર પ્રકાશમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત જોયા જે ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહ્યા હતા. The devil was not in a hurry. Devil એટલે રાક્ષસ, દુષ્ટ. હરી એટલે ઉતાવળ કરી. તો દુષ્ટને કોઈ ઉતાવળ ન હતી. He knew that this goat was also his food. તો જે દુષ્ટ હતો એને કોઈ ઉતાવળ નહોતી. કેમ? તો he knew that તે જાણતો હતો કે this goat એટલે કે આ બકરી was also his food. આ બકરી એ તેનો ખોરાક હતો. The wolf and the goat struck their heads with each other. Struck તો અહીંયા જુઓ કે વરુ, વુલ્ફ વરુ, એન્ડ ધ ગોટ એટલે કે બકરી, બંનેએ એકબીજાના જે માથા છે, ઈચ અધર એટલે કે એકબીજાના માથા
अरे सॉरी हेड એટલે માથું પણ each other એટલે એકબીજાને તો એકબીજા સાથે તેમણે પોતાના માથા ભીડાવ્યા. He was big and furious, whereas she was small but not weak. હવે અહીંયા જુઓ ferocious એટલે કે વિકરાળ, big small not weak, weak એટલે કે નબળું. તો અહીંયા જુઓ તે મોટો હતો, he was big, તે મોટો હતો, અને furious એટલે કે ક્રૂર અને ક્રૂર હતો. but not weak, પણ તે વીક ન હતો. ચાંદની stood, સોરી she was, તે મોટો હતો અને ક્રૂર હતો, પણ she was small but not weak, પણ તે નાની હતી, નાની તે એટલે બકરી, બકરી નાની હતી પણ તે નબળી ન હતી. જો ચાંદની stood firm on her legs. firm એટલે કે સ્થિર થઈ જવું, જકડ કરી દેવું, બરાબર. her legs એટલે તેના પર. head silently bent and her strong arms aimed at the devil. તો અહીંયા ચાંદનીએ પોતાના પગ એ સ્થિર કરી દીધા, એટલે કે દ્રઢ કરી અને તે ઊભી રહી. તેને પોતાનું માથું એ થોડુંક બેન્ડ કર્યું, બેન્ડ એટલે કે ઝુકાવ્યું થોડુંક, અને તેના મજબૂત શિંગડા એ દુષ્ટની સામે તેને નિશાન તાક્યું. She looked like a brave soldier ready to fight a cruel enemy. enemy એટલે શત્રુ. cruel એટલે કે ઘાતકી. જો તેણી એક બહાદુર સૈનિક જેવી દેખાતી હતી. She looked like a brave soldier એટલે તે સૈનિક જેવી દેખાતી હતી, બહાદુર સૈનિક જેવી દેખાતી હતી, અને ક્રૂર દુશ્મન સામે લડવા માટે તૈયાર હતી, બરાબર. રેડી ટુ ફાઇટ એટલે લડવા માટે તૈયાર. The fight began એટલે કે began શરૂ થયું, લડાઈ શરૂ થઈ. It went on through the night. તે રાત્રિ દરમિયાન ચાલુ રહી. The moon began to grow pale and suddenly hid behind the clouds. The moon એટલે કે ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક જ સડનલી hid behind the clouds. hid એટલે સંતાઈ જવું, behind એટલે કે પાછળ, અને clouds એટલે વાદળો, અને તે અચાનક જ વાદળોની પાછળ છુપાઈ ગયો. The stars also began to disappear one by one. અને જે તારાઓ હતા એ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. એક ઝાંખો પ્રકાશ, faint light એટલે ઝાંખો પ્રકાશ, ઝાંખો પ્રકાશ એ પૂર્વમાં દેખાઈ રહ્યો હતો. east એટલે કે પૂર્વ. The first ray of the sun saw Chandni lying on the ground. First ray સૂર્યનું પહેલું કિરણ. So Chandni is laying on ground. Ground એટલે કે જમીન ઉપર. laying એટલે કે ચાંદની જમીન ઉપર પડેલી હતી. તો સૂર્યના પહેલા કિરણે ચાંદનીને જમીન ઉપર પડેલી જોઈ. The wolf, tired and sleepy, was getting ready to devour her. devour એટલે કે ખાઈ જવું,
વરુ, એક મિનિટ, આપણે એક લાઈન ભૂલી ગયા. She was completely soaked in blood. તેણીની જે ચાંદની હતી એ ચાંદની સંપૂર્ણપણે, કમ્પ્લીટલી સંપૂર્ણપણે, સોક્ડ એટલે કે ભીંજાઈ જવું, બ્લડ એટલે કે લોહી, તેણી સંપૂર્ણપણે લોહીથી ભીંજાઈ ગઈ હતી. ધ વુલ્ફ ટ્રાય ટુ સ્લીપી એટલે કે વરુ એ થાકેલું અને સ્લીપી એટલે કે નિંદ્રામય હતું. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર એટલે કે બકરીને ખાઈ જવા માટે તૈયાર હતું, એટલે કે થાકેલું હતું અને નિંદ્રામાં એવું વરુ એ બકરીને ખાઈ જવા માટે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of the fight. ડિબેટ એટલે વાદ વિવાદ કરવી, ચર્ચા કરવી. તો વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીનું ટોળાએ લડાઈનું પરિણામ જે આવ્યું, ધ રિઝલ્ટ ઓફ ફાઇટ એટલે કે જે પરિણામ છે ફાઇટનું, એની ચર્ચા કરી. સો હુ ઇઝ ધ વિનર? તો પછી વિજેતા કોણ છે? આસ્ક અ સ્મોલ વન એટલે કે એક નાનકડું જે પક્ષી હતું તેણે પૂછ્યું. ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર એટલે કે વરુ જ વળી મોટા ભાગના જે બીજા સાથે મળીને તેમણે જાહેર કર્યું. નો સેડ વાઇઝ ઓલ્ડ બર્ડ એમાંથી એક જે વાઇસ એટલે કે જે ડાહ્યું અને જે ઘરડો જે પક્ષી હતું તેમણે ના કહ્યું. ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની એ વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. બ્રેવ એટલે કે બહાદુર, ફ્રીડમ ફાઇટર, ફ્રીડમ એટલે સ્વતંત્ર, ફ્રીડમ ફાઇટર એટલે સ્વતંત્ર સેનાની. મેં કદી આવી બહાદુર સ્વતંત્ર સેનાની જોઈ નથી. તો મિત્રો અહીંયા આપણો આ જે યુનિટ 4 છે તે પૂર્ણ થાય છે. તમારે તેના સ્પેલિંગો નોટ્સબુકમાં લખવાના રહેશે.